નમસ્કાર, જીએસટીવી નિર્ભય સત્ય સાથે હું પ્રવીણ। મનરેગા ફાઇલ્સ ખોદશો તો ઘણું બધું નીકળશે, પણ ખોદવાની ઈચ્છા શક્તિ પણ હોવી જોઈએ। આમ તો આ યોજના જ ખોદકામ સાથે, તળાવો ઊંડા કરવા સાથે, રસ્તાઓ બનાવવા સાથે જોડાયેલી છે। એ વાત અલગ છે કે કેન્દ્ર સરકારનું ઘણું બજેટ આમાં ખૂટી પડ્યું અથવા તો બજેટ સમયસર ઘટાડવામાં આવ્યું। એ ઓન રેકોર્ડ છે, સંસદમાં પૂછાયેલા સવાલના જવાબમાંથી પ્રતીત થાય છે। મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ જે તમારા જિલ્લામાં, તમારા ગામમાં પણ ચાલે છે, પણ કેવી ચાલે છે એ સવાલ કરશો તો ખ્યાલ આવી જશે કે કેટલું જમીન પર છે, કેટલું કાગળ પર છે। દાહોદથી જે એક મનરેગા ફાઇલ્સની શરૂઆત થઈ, આ ફાઇલ્સના પન્નાઓ ખુલી રહ્યા છે અને ફાઇલ્સના પન્નાઓમાં બીજા જે નામો છે એ પણ સખંજામાં આવી રહ્યા છે। રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડ આજે ઝડપાઈ ગયા। વધુ 3 નામો પણ ઝડપાયા છે, જેમાં તાલુકા વિકાસ અધિકારીથી માંડી ટીડીઓથી માંડીને તમામ ઝડપાયા છે। તો આ મુદ્દે હવે રાજનીતિ પણ લબાલબ છે, પરંતુ રાજનીતિ કરતા સવાલ એ છે કે 71 કરોડથી માંડીને જે કંઈ પણ થયું, 35 જેટલી એજન્સીઓ છે, મંત્રી પુત્રની એજન્સીઓ હોય અને એ એજન્સીઓને કોઈ કામ ન થયું હોય રસ્તા પર, છતાં પણ બિલો ચૂકવાઈ જાય। આ માત્ર શું દાહોદ પૂરતી સ્ટોરી છે? કહેવાય તો એમ પણ છે કે મજૂરો તો આદિવાસી બેલ્ટના સમયસર ઉત્તર ગુજરાતમાં અથવા સૌરાષ્ટ્રમાં જાય છે મજૂરી કરવા, બાકી ઘણા બધા નેતાઓએ જેસીબી વસાવી લીધા છે। સુજલામ સુફલામ યોજનાથી માંડી સરકારી યોજનાઓમાં કઈ રીતે કામ થાય છે, કોને કામ અપાય છે, પેટા કોન્ટ્રાક્ટરમાં કઈ એજન્સી હોય છે, એ બધા જ સવાલો નરી આંખે જોઈ શકાય। પણ અંતરિયાળ વિસ્તારોમાં પૂછવાવાળું કોણ? અમે જે વાત કરી રહ્યા છીએ ઓન પેપર, ઓન રેકોર્ડ વાત કરી રહ્યા છીએ। આ તપાસનો રેલો ઉપર સુધી પહોંચશે। આ એ વાત અલગ છે। અમારા સહયોગી રફીક દણીવાલાએ મેં પરમ દિવસે પણ વાત કરી હતી કે જ્યારે પહેલી વખત આ મુદ્દો ઉઠ્યો, કેમ કે ફરિયાદ તો લાંબા સમયથી હતી, ત્યારે મંત્રી બચુ ખાબરે કહ્યું હતું કે આ મારો વિષય નથી, પણ આ વિષય બહુ લાંબો છે। અત્યાર સુધી કોઈ ઓફિશિયલ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ખુદ ભાજપના સાંસદ આ મુદ્દે કહી રહ્યા છે। મનસુખ વસાવા જે ડંકાની ચોટ ઉપર ઘણું બધું કહે છે, બોલે છે, એ કહી રહ્યા છે કે કોઈ દૂધે ધોયેલા નથી, મનરેગામાં ગડબડ તો છે જ, અને ગડબડ સાથે સાથે જે લોકો બોલી રહ્યા છે અથવા તો જે લોકો મૌન છે એ તમામ સામેલ છે। તમે જાણો છો કે કોઈ દૂધે ધોયેલા નથી। મનસુખ વસાવા બેબાક રીતે પ્રજાના મુદ્દે વાત કરે છે। આજે અમે પ્રયત્ન કર્યો કે એ પણ પોતાની વાત મૂકવા માટે ડિબેટમાં જોડાય, પરંતુ જવાબ મળ્યો કે તબિયત થોડી નાદુરસ્ત છે, તમે પછી વધારે એપ્રોચ ન કર્યો। અને સરકારને પણ આ અંગે જાણ કરી છે કે સક્ષમ લોકોને ટેન્ડર આપવામાં આવે। હવે આ વાત ભાજપના સાંસદ કહી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા કહી રહ્યા છે કે બચુ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી હતા ત્યારે લાગતા વળગતા લોકોની એજન્સી તેઓ લાવ્યા। જલારામ એન્ટરપ્રાઇઝ પોતે લાવેલા અને બચુ ખાબડના ઇશારે જ અધિકારીઓ પર દબાણ લાવી બિલ પાસ કરાવાયા। ગંભીર આક્ષેપ છે, આ પણ ઓન રેકોર્ડ છે। ઘણા કામ સ્થળ પર થયા નથી અને કરોડોના બિલ જલારામ એન્ટરપ્રાઇઝને ચૂકવી દેવાયા। જલારામ એન્ટરપ્રાઇઝને ચૂકવેલા 400 કરોડથી વધુની તપાસ કરવામાં આવે અને મંત્રી બચુ ખાબડની સંડોવણી હોય તો હોદ્દા પરથી દૂર પણ કરવામાં આવે। સામે મનસુખ વસાવા કહી રહ્યા છે કે ચેતર વસાવાએ યોગ્ય દિશામાં તપાસ માંગવી જોઈએ। ભૂતકાળમાં ઘણા નેતાઓ છે કે જેમના પર આક્ષેપ લાગ્યો, બીજા દિવસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય। એ વાત અલગ છે કે એક જ ઘરમાં રહેતા હોય અને આટલા ગંભીર આક્ષેપ લાગે તો જવાબ દેવું થોડું અઘરું થઈ જાય છે। પણ માત્ર વાત દાહોદ પૂરતી છે, માત્ર વાત 4-5 ગામ પૂરતી છે, માત્ર વાત 35 એજન્સીઓ પૂરતી છે? સવાલ તો ઉઠે। દેશની સૌથી મોટી સંસદમાં જ્યારે સવાલ થાય કે મનરેગાનું જે બજેટ છે એ બજેટ ટૂંકાવવામાં આવે અથવા ઘટી રહ્યું છે, તો આ યોજના છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડે। પણ એ જ યોજના જો કટકીનું સાધન બની જાય અને એ જ યોજના રાજકીય છત્રછાયાને વગ ધરાવતા લોકોની માલ મલાઈ બની જાય તો પછી ચોક્કસથી સવાલ તો ઉઠે જ। પૈસા આકાશમાંથી તો વરસતા નથી, જનતાના ટેક્સના પૈસા છે જેના થકી આ યોજના ચાલે છે।
તો પહેલા ફટાફટ મનસુખ વસાવા અને ચેતર વસાવા શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ, બાદમાં વાત આગળ વધારીએ. જે તે સમયે આ પ્રશ્ન ઉઠાવવો જોઈએ છે. નરેગામાં ગરબડ થાય છે, હું માનું છું કે એ થાય છે. ધારાસભ્ય યોગ્ય દિશામાં તપાસ માંગવી જોઈએ. મીડિયા સમક્ષ વાત કરી અલગ છે, જાહેર સભામાં બોલવું અલગ વાત છે. યોગ્ય દિશામાં યોગ્ય સમય તમારે તપાસ માંગવી જોઈએ. બોલનારા લોકો અને મૌન રહેનારા બધા એકબીજાના આ બધા કૌભાંડમાં ઇન્વોલ્વ હોય છે. આમાં બધું તમે બધા જાણો છો કે કોઈ દૂધના દોયેલા નથી. એજન્સીઓ ટેન્ડર ભરી દે છે, પણ પછી જે રીતના કામ કરવું જોઈએ તે કરતા નથી. દેખાદેખીમાં ઓનલાઈન ટેન્ડર ભરી દે છે, સરકાર નિયમ પ્રમાણે ટેન્ડર મંજૂર કરે, પણ મંજૂર થયા પછી જે કામ કરવું જોઈએ કોઈક ને કોઈ કારણસર એ નથી કરી શકતા. આવનારા દિવસોમાં અધિકારીઓનો એ પણ મેં ધ્યાન દોર્યું છે, સરકારમાં પણ ધ્યાન દોર્યું છે કે જે ખરેખર સક્ષમ લોકો હોય, એજન્સીવાળા કોન્ટ્રાક્ટરો, એવા જ લોકો આવા ટેન્ડરો. બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી હતા ત્યારે એમની પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ પોતે અહીંયા લાવેલા અને એમના ઇશારે અધિકારીઓ પર દબાણ લાવીને બિલો પાસ કરવામાં આવ્યા છે. ત્યારે ઘણા કામો સ્થળ પર થયા નથી અને કરોડોના બિલો જલારામ એન્ટરપ્રાઇઝને ચૂકવણા કરવામાં આવ્યા છે. ત્યારે સરકારશ્રી આ જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા નર્મદા જિલ્લામાં જે એમને બિલો ચૂકવાયા છે 400 થી લઈને 450 કરોડ સુધીની, એની તપાસ કરાવે. તો બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. મુકેશ ડાંગી આપણી સાથે જોડાશે, જે ઝાલોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે અને જમીન પર કામ કરે છે. એ વાત અલગ છે, અહીંયા પ્રેસ કોન્ફરન્સ અલગ રીતે થાય છે. અને સાથે જ રાજેશ ઠાકર જોડાય છે, રાજકીય વિશ્લેષક. બંનેનું સ્વાગત છે. રાજેશભાઈ, આપથી શરૂઆત કરીએ. આ તો મનરેગા ફાઇલ્સ છે, ખોદવામાં આવશે તો ઘણું બધું નીકળશે. અને મનસુખ વસાવા કહી રહ્યા છે કે બોલનારા અને ચૂપ મૌન રહેનારા ઘણા બધા લોકો આમાં સામેલ છે. કોઈ દૂધે ધોલાયેલા નથી. આ અંગે રજૂઆત પણ કરી છે અને ખુદ સ્વીકાર કરે છે ગડબડ તો છે, પણ ગડબડનો વ્યાપ લાગે છે કે બહુ મોટો છે. જો ખોદવામાં આવે અને એટલો ડુંગર નીચેથી ઉંદર ના નીકળે એવું ના થાય તો સારું, કારણ કે પાછલા અનુભવ ઉપરથી બહુ અપેક્ષાઓ સરકારમાં રાખવી એ થોડી વધારે પડતી છે. અને જે કહી રહ્યા છે મનસુખ, એ બિલકુલ સાચી વાત છે. આ તો છીડે ચડ્યો એ ચોર. 2021 થી આ કૌભાંડ 2021 થી 25 4 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું, જેની અંદર બચુ ખાબડના દીકરાઓની જે છે ધરપકડ થઈ. હવે બચુ ખાબડના દીકરાઓને કોના કારણે એજન્સીઓ મળી? એમના પિતાનું જે ઇન્ફ્લુઅન્સ છે, એમનું જે પદ છે, એમનો જે મોભો છે, એનો લાભ લઈને પૈસા લીધા. એનો મતલબ કે દીકરાઓએ કરેલા જે કામ છે એનાથી પિતા જો છે બચી ના શકે. પિતા નથી બચી શકતા. પિતાની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આંખ આડા કાન કરવા એ પણ ગુનો છે, સામેલ છે. તો સરકાર કેમ ચૂપ છે? જે ઝીરો ટોલરન્સ ની વાત કરવા વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર, એમના પ્રવક્તાઓ શનિવારથી આની ડિબેટ થાય છે, તો ડિબેટની અંદર પણ સવાલનો જવાબ આપવા આવતા નથી. એટલે જયારે જવાબદારી આપવાની આવે છે, આમ તો ઓપરેશન ગંગાજળ ચલાવતા હોય, પણ જયારે ગંગાજળ છાંટવાનો સમય આવે છે ત્યારે જે છે લોકો બધા પાછી પાની કરી દે. અને એટલે આ તો માત્ર 2 તાલુકાનો એક બહાર આવેલો કિસ્સો છે. અને એ કિસ્સાની અંદર અમિત ચાવડા અને કોંગ્રેસના લોકોએ જે છે એ સુઓ મોટો એક્શન લીધા, વિધાનસભામાં રજૂઆત કરી, શક્તિસિંહ જે છે સંસદની અંદર આ વિષય ઉપર બોલ્યા. આ બધું થયા પછી જે દબાણ આવ્યું, આમાં છાવરી શકાય એવું હશે નહીં, એટલે બંને દીકરાઓની ધરપકડ થઈ. પણ નથી મંત્રી શ્રી બોલતા, નથી મુખ્યમંત્રી શ્રી બોલતા. એટલે સરકારની અંદર બેઠેલા એક મંત્રી, એમના પરિવારના લોકો જયારે કૌભાંડ કરતા હોય તો આ તો મોદી પરિવાર, એટલે કૌભાંડની અંદર જે આખા છાંટા ઉડે આ મોદી પરિવાર ઉપર ઉડે, એટલે છેક નરેન્દ્ર મોદી સુધી, કારણ કે પરિવારનો મોભી તો નરેન્દ્રભાઈ છે. અને એ પણ વારંવાર જે છે ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સ ની વાત કરતા હોય. તો આ સ્થિતિમાં નૈતિકતાની દ્રષ્ટિએ બચુભાઈ ખાબડ જે છે રાજીનામું આપે કે ના આપે, મુખ્યમંત્રી જે છે એમનું રાજીનામું લઈ લેવું જોઈએ. પણ એની સામે આ જે સ્ટેટમેન્ટ છે મનસુખ વસાવાનું, એ પણ આપણે સમજવું પડે કે બધા દૂધથી ધોયેલા નથી. એનો મતલબ એક જે આદિવાસી નેતા છે એના ઉપર આજે થયું છે એ બધાની સાથે એક સરખું થવું જોઈએ, આવો એક મેસેજ આદિવાસી સમાજના ભારતીય જનતા પાર્ટીના લોકો પણ સોશિયલ મીડિયામાં પણ ચલાવી રહ્યા છે. એટલે એમાં પાછું આ ભ્રષ્ટાચારમાં એક બીજું સોશિયલ એન્જિનિયરિંગનું સમાજનું રાજકારણ જે છે
એ ઉમેરીને એક એવું દબાણ પાર્ટી પર લાવવાની કોશિશ થઈ રહી છે કે એમના મંત્રી પદને ઊની આંચ ના આવે ને એ દબાણ હેઠળ ગમે તેમ રીતે અત્યારે તો FIR થઈ છે, હવે એની અંદર કઈ રીતના જે છે એ કલમો લગાડવામાં આવે છે, કારણ કે આમાં તો 420 પણ લાગે, કારણ કે સરકારની સાથેની છેતરપિંડી છે, બનાવટી દસ્તાવેજો જોબ વર્ક ઉભા કર્યા છે, તો બનાવટી દસ્તાવેજ ઉભા કર્યા છે, 5 કરતા વધારે આરોપી છે, એટલે ગુનાહિત ટોળકી જે છે એટલે 511 પણ એની અંદર લાગે. એની સાથે સાથે સરકારી નાણાંની ઉચાપત થઈ છે, એટલે ફાઇનાન્શિયલ ફ્રોડ પણ થયો છે. હવે કેટલી ગંભીર કલમો લગાઈ અને આગળ કાર્યવાહી થાય છે સૌથી પહેલા જોવાનું છે. પણ જે રીતે અત્યારે સરકાર બચુ ખાબડના વિશે મૌન છે એ પ્રમાણે વધારે પડતી આપણે આશા રાખી કે એની અંદર હવે એક થયું છે આમાં કે જે કાયમ સરકાર એમ કહેતી હતી કે અમે ચમરબંધીને છોડીશું નહીં, ચમરબંધીને છોડીશું નહીં, આપણે ચમરબંધી ક્યાંય દેખાતા નતા. પહેલી વખતે માનનીય શ્રી, સન્માનનીય શ્રી, આદરણીય શ્રી ચમરબંધી એવા બચુભાઈ ખાબડના 2 દીકરાઓને છોડવામાં નથી આવ્યા. આટલો આપણે સંતોષ લેવો પડે. એનાથી વધારે તમે જુઓ આજે એ કેતન ઇનામદાર કઈ કહી રહ્યા છે ભ્રષ્ટાચારની બાબતમાં, યોગેશ પટેલ જુદી વાત કરી રહ્યા છે ભ્રષ્ટાચારની બાબતમાં, મનસુખભાઈએ ઘણી વખત જે છે એ સરકારના કાન આંભળ્યા છે. એટલે પાર્ટીની અંદર એમના ચૂંટાયેલા ધારાસભ્યો પણ જુદા જુદા મુદ્દે કહી રહ્યા છે કે ભાઈ પાર્ટીમાં ભ્રષ્ટાચાર ચાલે છે, લોકો ઘરના લોકોને એજન્સીઓ આપે છે, ને એના કારણે પાર્ટી બદનામ થાય. તો પક્ષને બદનામી રોકવી હોય, સરકારની બદનામી રોકવી હોય, ભૂપેન્દ્રભાઈની જે સ્વચ્છ છબી અત્યાર સુધી રહી છે એ એમણે જાળવવી હોય તો પણ બચુ ખાબડને જે છે તાત્કાલિક મંત્રીમંડળમાંથી દૂર કરવા જોઈએ. કારણ કે બચુભાઈ મીડિયાને એવું કે છે કે એ તો સરકાર જોશે, પણ લાલ લાઈટ લઈ તમે ફરો છો એનો મતલબ તમે પોતે સ્વયં પણ સરકાર છો. તમે માત્ર ધારાસભ્ય નથી, મંત્રી છો, એટલે તમે પણ સરકાર છો. એટલે હવે આગળ શું થાય છે જોવાનું છે. પણ હું બહુ આના ઉપર એટલો મોટો વિશ્વાસ નથી મૂકતો કે આગળના જે પણ કાર્યવાહીઓ થઈ હોય કે તપાસ પંચો નિમાયા હોય, આટલા બધા કૌભાંડ હોય, કોનારત હોય, એની અંદર કોઈ એવો દાખલો બેસે એવો જે છે એ સજા કોઈ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાને કે કોઈ મંત્રીને કે મંત્રીના પરિવારના લોકોને થઈ નથી. ઓકે, મહેશ ડાંગી, મુકેશ ડાંગી આપણી સાથે છે, માફ કરશો. મુકેશભાઈ, જે મહેશ વસાવાએ વાત કરી, મનસુખ વસાવાએ વાત કરી, માફ કરશો, અને જે જલારામ એન્ટરપ્રાઇઝની પણ વાત કરવામાં આવી, પ્રભારી મંત્રી હતા નર્મદા જિલ્લામાં, ત્યારે પણ જે લાગતા વળગતાઓને એજન્સી ફાળવી 400 કરોડથી ઉપરનો હિસાબ જે છે તેની પણ તપાસ થવી જોઈએ. ખરેખર આ સ્થિતિ 71 કરોડ અને 35 એજન્સીઓ પૂરતી છે? કેમ કે વાર તહેવારે આદિવાસી બેલ્ટમાં ઘણી બધી જે સુવિધાઓ છે અને સુવિધાઓ સાથે સાથે જે સરકારની યોજનાઓ છે તેની અમલવારીને લઈને સ્થાનિકો ખુદ સવાલ ઉઠાવતા હોય છે કે વિકાસની વાતો થાય છે પણ કામ સમયસર પૂરા થતા નથી. એમ્બ્યુલન્સથી માંડીને જાણીએ છીએ કે 5-5, 7-7 કિલોમીટર જોડીમાં નાખીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાય છે આજ ગુજરાતમાં, જ્યારે આપણે આરોગ્ય પ્રાથમિક સુવિધા હોય અને કોઈ એક રોડ રસ્તાના કારણે ન હોવાના કારણે જીવ ગુમાવે છે. તો વાત માત્ર 35 એજન્સી 71 કરોડ પૂરતી છે કે સ્થિતિ અલગ છે? સર, ગળતી હોય તો કેવું કોને? હમણાં 2 વર્ષ પહેલા આ જ બચુભાઈ ખાબડના 450 કરોડ કૌભાંડ બહાર આવેલું અને સરકારમાં અનેક જગ્યાએ રજૂઆતો કરવામાં આવી, પણ સરકારના મંત્રી હોવાથી તમામ વાત અને મંત્રી સરકાર દ્વારા પોતાના અવાજને સાંભળવામાં નથી, દબાવી દેવામાં આવે છે. આજે અનેક પ્રયત્નો પછી આજે આપણે કહી રહ્યા છીએ ને સરકાર બી લેતી હશે કે બચુ ખાબડના દીકરા કિરણ ખાબડ અને બલન ખાબડની ધરપકડ કરી છે, પણ એ કાયદે કઈ રીતે ધરપકડ નથી છે? જાહેર જનતા અને કોંગ્રેસને ખોબાળો. ચલો, ફોનથી જોડો, નેટવર્ક ઇસ્યુ હોય તો વાત સાંભળી શકીએ, બાકી વાત નહીં પહોંચી શકે જે વાત મૂકી રહ્યા છે. ફટાફટ ફોન લગાવો, ત્યાં સુધી રાજેશભાઈ ઠાકર પાસે એક સવાલ લઈને જાઓ. રાજેશભાઈ, એ જ સ્થિતિ થઈ. ઘણી વખતે મને એક બે વ્યક્તિએ કીધું 2006-07ની યાદ દેવડાવી હતી કે ભાઈ એક સાથે 22 લક્ઝરીઝ કારનો ઓર્ડર થાય છે, એટલે કંપનીનો જે મેનેજર કે હોય છે એ પણ આવીને વિચારે છે કે ફતેપુરામાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે કે શું છે, એમ કે આટલી બધી એક સાથે ગાડીઓ ઓર્ડર થઈ. ઘણાએ એમ કહ્યું કે આ તો મનરેગા છે, તો ઘણા બધા ધારાસભ્યોથી માની નેતાઓએ જેસીબી વસાવી લીધા છે આડકતરી રીતે. બાકી તો મજૂરો તો બિચારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા જાય છે. તો
મેં એટલા માટે સંસદની વાત કરી કેમ કે આ વખતે બજેટ ઓછું હતું ગયા વર્ષે પણ, અને બજેટ ખૂટી ગયું. જે બજેટ કે જે યોજના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારીની ગેરંટી પૂરી પાડવા માટે હોય છે, એ ભ્રષ્ટાચારની ગેરંટી પૂરી પાડી રહી છે પણ રાજકીય છત્રછાયામાં. બિલકુલ સાચી વાત છે. અને નરેન્દ્રભાઈએ જ્યારે વડાપ્રધાન થયા ત્યારે સંસદની અંદર મનરેગાને લઈને એક એવો વ્યંગ કર્યો હતો કે આ યુપીએ સરકારની નિષ્ફળતાનું સ્મારક છે, એટલે હું આ સ્મારકને જાળવી રાખીશ. હવે એ સ્મારક ભ્રષ્ટાચારનું સ્મારક બનતું જાય છે. અને જે ગરીબ આખું કામ એટલા માટે આ યોજના એટલા માટે બની કે 100 દિવસની કમસે કમ રોજગારી જે છે એ ગરીબ મજૂરોને મળી રહે. અહીંયા લોહી પરસેવાની એમની કમાણી છે તો ખાઈ જવામાં આવી છે. એની સાથે સાથે જેટલા કિલોમીટરના રસ્તા બનાવવા જોઈએ હતા, જેટલા કામો ફાળવેલા હતા, એ કામો પણ નથી કર્યા અને એના બિલો જે છે પાસ થઈ ગયા છે. એનો મતલબ કે માત્ર 8-10 લોકો આ વસ્તુ ના કરતા હોય. તમારી સરકારની પાસે એક વિજિલન્સ કમિટી છે, સરકારની સુપરવિઝનની મોનિટરિંગની સિસ્ટમ હોય છે કે કોઈ પણ પૈસા છે, કોઈ પણ યોજના છે, એ જ્યારે આને ચેનલ દ્વારા ફાળવવામાં આવે ત્યારે એ ફાળવાયેલી રકમ છે અને અનુષંગિક કામો જે છે એ થયા છે કે નથી થયા, વત્તા ઓછા પ્રમાણમાં હોય, કોઈ ગુણવત્તાની અંદર નાનો મોટો પ્રશ્ન હોય, બની શકાય, પણ બિલકુલ કામ જ ના થયા હોય તે છતાં બિલો પાસ થઈ ગયા હોય, એવું માનવાને કારણ નથી કે આ કોઈ તાલુકાનો પ્રશ્ન છે. આ તાલુકાથી જે સચિવાલય સુધીનો પ્રશ્ન છે. રાજેશભાઈ આ વાત આગળ વધારીશું. મુકેશભાઈ છે ને ફોન ઇન થી જોડાઈ ગયા છે, કારણ કે સ્થાનિક છે તો વધારે એ માહિતી. મુકેશભાઈ, આપ આપની વાત કમ્પ્લીટ કરી શકો છો. ફોન ઇન થી જોડાઈ ગયા છો, થોડો ટેકનિકલ ઇશ્યુ હતો. જી મુકેશભાઈ. જી સર, મારે એટલું જ કહેવું છે કે જ્યાં વાડ ચીબડા ગળતી હોય ત્યાં કહેવા જવું કોને. હમણાં 2 વર્ષ પહેલા આ જ બચ્ચુભાઈ ખાબડના 450 કરોડનું કૌભાંડ બહાર આવેલું, લોકોએ વિરોધ કરેલો, પણ સરકારના મંત્રી હોવાથી તેઓએ બચી ગયા, સાથે સાથે એમના દીકરાઓ બચી ગયા. આજે મારે સાહેબ એમ કેવું છે કે આજે એ લોકોએ પોલીસે ભલે શ્રીરામ ખાપડ અને બલવંત ખાપડની ધરપકડ કરી છે, પણ એ ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કે 26 મેના રોજ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લામાં આવી રહ્યા છે, એટલે ત્યાં આદિવાસીઓ કે મજૂરો કે પછી કોંગ્રેસ પાર્ટી વાળા કોઈ વિરોધ ના કરી દેશે. એના માટે એક સારું દેખાડવા ખાતર આના જે કાંડો છે એના પર પૂર્ણ વિરોધ મૂકવાના ઈરાદાથી આ લોકોને ધરપકડ આવી છે. અને રાજેશભાઈ, જ્યાં નેટવર્ક નથી પહોંચતું ત્યાં વિજિલન્સ કઈ રીતે પહોંચે? આપણે ત્યાંના આરોગ્યની સ્થિતિ ઉપર પણ બહુ ચર્ચા કરી છે. રોડ રસ્તાની, પાણીની, પીએચસી સેન્ટરોની, ત્યાંની આશ્રમ શાળાઓની જે સ્થિતિ છે, આશ્રમ શાળાઓનો ભ્રષ્ટાચાર છે, આ બધા જ મુદ્દાઓ પર અલગ અલગ સમય એની ચર્ચાઓ કરી છે. અને એટલે સરકારના ફાળવેલા પૈસા એ કેટલાક ચૂંટાયેલા લોકોને એમના મળતિયાઓના ખિસ્સામાં જતા રહે છે અને સામાન્ય માણસ સુધી જે પૈસો પહોંચવો જોઈએ નથી પહોંચતો. અને એના કારણે આ જિલ્લાઓ જે છે આજની તારીખમાં આપણે એને પછાત જિલ્લાઓ તરીકે ઉલ્લેખવા પડે. આઝાદીના આટલા વર્ષ પછી અને ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન પછી વાત થાય કે સબકા સાથ સબકા વિકાસ, પણ અહીંયા સ્પષ્ટ દેખાય છે કે કોનો વિકાસ થઈ રહ્યો છે અને કોના સાથ દ્વારા થઈ રહ્યો છે. એટલે આખું આજે છે બહુ મોટી માયા છે. મેં એટલે જ કહેતો હતો કે આ 2 તાલુકાની વાત નથી. તમે ગુજરાતના તમામ તાલુકાઓની અંદર જો જોવા જાઓ તો કમોવેશ આ પરિસ્થિતિ છે. અને માત્ર મનરેગાની સ્કીમને લઈને નહીં, જેટલા પણ સરકારી યોજનાઓ છે એના પૈસા ફાળવવામાં આવે છે, આ બધા જ ની અંદર આ પ્રકારના કૌભાંડો. આપણે બ્રિજ બનતા હોય તેમાં પણ જોઈએ છે શું સ્થિતિ થાય છે. આપણે રોડ રસ્તા શહેરના બનતા હોય એની અંદર પણ દર ચોમાસામાં ચર્ચા કરીએ છીએ કે ભાઈ આટલા કરોડ રૂપિયા કોર્પોરેશને નાખ્યા, એ નાખ્યા પછી શું થયું, તો સ્થિતિ તો બીજા ચોમાસામાં સેમ જ હોય છે. હવે મહિના પછી આપણે એની ચર્ચા કરતા હોઈશું. એનો મતલબ કે જે પૈસાનો વહીવટ થવો જોઈએ પારદર્શી રીતે, પ્રામાણિક રીતે, જે વાત જે છે એ નરેન્દ્ર મોદી વારંવાર કરી રહ્યા છે એ અમલમાં નથી આવતું. અને ભાઈ કહેતા હતા કે નરેન્દ્ર મોદીને સારું લગાડો ધરપકડ છે. નરેન્દ્ર મોદીને સારું લગાડવા તો મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી છે સુપ્રીમ કોર્ટના આટા ખાતા થઈ ગયા. અને ખરેખર જો સારું જ લગાડવું હોય એમ બહુ જ વાલું થયું નરેન્દ્રભાઈને, તો એમની જે 0 ટોલરન્સની નીતિ છે ભ્રષ્ટાચાર ઉપર એને ધ્યાનમાં લઈ
અને મુખ્યમંત્રી તાત્કાલિક જે છે એમના મંત્રીમંડળની અંદરથી બેદખલ કરી દેવા જોઈએ. ઓકે, એ સામેલ હોય કે ના હોય એમની નૈતિક જવાબદારી આવે છે. કારણ કે 71 કરોડ કમાયા હશે, 50 કરોડ કમાયા ગયા હશે તો ઘરમાં, તો તમે આવકની સામે મિલકતના જયારે દરોડા પાડતા હો છો તો ઘરમાં બેઠેલા વ્યક્તિને એટલી તો ખબર પડે કે અમારા દીકરા જે ધંધો કરે છે એમાંથી આટલા બધા પૈસા ના આવે. એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક આખાડા કાન થયા છે ને એટલે આ ભ્રષ્ટાચારની અંદર સરકારના મંત્રી સામેલ હોય પરોક્ષ રીતે. એનો મતલબ એ થયો કે સરકાર પણ એમાં સામેલ, જો એના ઉપર એક્શન નથી લેતી તો. ઓકે, અને એટલે દરેક વિષયમાં જયારે ભ્રષ્ટાચારની વાત આવે છે એ ચર્ચાનો જ વિષય રહે છે. એના પછી જે ખરેખર થવું જોઈએ થતું નથી, અને નથી થતું એમાં માત્ર બચુભાઈ ખાબડની ઇમેજને ડેન્ટ લાગે જેવું તો છે નહીં, સરકારની અને પક્ષની બંનેની સ્થિતિ એમાં ખરાબ થતી હોય. ઓકે, ચલો મુકેશભાઈ, તમારો અવાજ પહોંચી રહ્યો છે. કદાચ આ ટેકનિકલ ઇશ્યુ લાંબો છે, ત્યાં તો કવરેજની પણ સમસ્યા છે. આપની વાત કમ્પ્લીટ કરું, હું શો સમઅપ કરું પહેલા. જી સર. જી સર, મારું એમ કહેવું છે કે દેવગઢ બારિયા વિધાનસભાની અંદર 145 જેટલા ગામડા છે. ખાલી 2-3 ગામની અંદર જો 71 કરોડનો જો કૌભાંડ નીકળતું હોય તો બીજા ગામડાની શું પરિસ્થિતિ હશે? આજે સાહેબ અમારા ગરીબો 12 માસ મજૂરી માટે મોટા મોટા શહેરોમાં ભટકી રહ્યા છે, અને 12 માસ મજૂરી કરે છતાં એમને ઘરની છત પણ એ લોકો સુધારી કે મરામત કરી શકતા નથી. તો આવી હાઈફાઈ ગાડીઓ કિલો 2-2 કિલોનું સોનું પહેરી અને ફરવું, અને સાથે એમના પિતા બચ્ચુ ખાબડ એમ કહેતા હોય કે અમારો વિષય નથી. જો સંયુક્ત પરિવારમાં એમના દીકરા સાથે રહેતા હોય તો દીકરા પાસે માલ મિલકત ક્યાંથી આવી એ બચ્ચુ ખાબડને ખબર ના હોય. એટલે આ ભ્રષ્ટાચાર એમના દીકરાએ ભલે કર્યો, પણ જ્યાં સુધી મંત્રી એમાં સંડોવાયેલા ના હોય ત્યાં સુધી સાહેબ આ ભ્રષ્ટાચાર થઈ શકે જ નહીં. એટલે છેલ્લા 15 વર્ષથી બચુભાઈ ખાબડ મિનિસ્ટર છે. આજે તો આ 3 વર્ષનું ખાલી આ કૌભાંડ 3 ગામનું જો એટલું નીકળ્યું હોય તો 15 વર્ષની અંદર દેવગઢ બારિયા વિધાનસભાની અંદર કેટલું કૌભાંડ છે? આજે સાહેબ અમે આપના માધ્યમથી એટલું કહીએ છીએ કે આજે જે નકલી એનેમાં 4000 કરોડ સરકારની જંત્રી ખાઈ ગયા, એમને પણ 2 મહિનાની અંદર જામીન આપી દીધી. જે નકલી કચેરી હતી એમાં બી 2200 થી 2500 કરોડ ખાઈ ગયા, એમને જામીન આપી દીધી. હવે આજે આ બચ્ચુ ખાબડના દીકરાઓની ધરપકડ કરવામાં આવી છે. એટલે નરેન્દ્ર મોદી જતા રહે છે 26 તારીખે પ્રોગ્રામ કરીને દાહોદ જિલ્લામાંથી, એટલે એમને પણ છોડી દીધી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આજે ગુજરાતના મુખ્યમંત્રી ઓપરેશન ગંગાજળ ચલાવતા હોય અને ગૃહમંત્રી હર્ષ સંઘવી એમ કહેતા હોય કે ચમરબંધીઓને છોડીશું નહીં. એટલે આટલો મોટો ભ્રષ્ટાચાર કરવાની તાકાત સાહેબ કોઈ ચમરબંધીમાં જ હોય તો મારે આપના માધ્યમથી આ સરકારને પૂછવું છે કે આ હર્ષ સંઘવી આ બચ્ચુ ખાબડના દીકરાઓને જાહેરમાં વરઘોડો ક્યારે કાઢશે, એમની મિલકતને ટાંચમાં કાઢે લેશે, અને આ ચમરબંધીઓની જે મિલકતો છે એમના પર બુલડોઝર કાર્ય પડશે. આજે સામાન્ય 2-5 જે આપણે હંગામી જે કર્મચારીઓ છે એમની ધરપકડ કરી લઈ અને સંતોષ માનવો એ આ સરકારનો એક નીતિ બની ગયેલી છે. અને આજે 2 વર્ષ પહેલા 450 કરોડનું કૌભાંડ બહાર આવ્યું તો સરકાર સાચી છે, નિષ્પક્ષ રીતે જો સરકાર ચાલતી હોય તો એ કૌભાંડ વખતે લોકોના અવાજને દબાવી કેમ દેવામાં આવ્યો? ઓકે, બહુ સાચી વાત કરી કે નિયમો કાયદા છે તો કાયદા બધા માટે સમાન છે આ દેશમાં, અને કદાચ આટલા ગંભીર આક્ષેપ થયા છે તો નિષ્પક્ષ રીતે તપાસ પણ થવી જોઈએ અને ઈચ્છા શક્તિ પણ સરકારે દેખાડવી જોઈએ, અને ઘણા બધા કિસ્સામાં સરકારે દેખાડી પણ છે. અને ઘણા બધા કિસ્સામાં જે જનતાના ટેક્સના પૈસાની વાત છે, એક ક્લોઝિંગ નોટ સાથે આ શો સમાપ્ત કરીએ. અમદાવાદમાં એસજી હાઈવે છે, હાઈ ટેન્શન લાઇન નીચે ફાઉન્ડેશન માટે એટલે કે ફાઉન્ટેન માટે ફુવારા માટે ખાડા ખોદી દેવાયા. 15 દિવસનું કામ થઈ ગયું. ત્યારે કોર્પોરેશનના સત્તાધીશોને અક્કલ આવી કે હાઈ ટેન્શન લાઇન નીચે ફુવારા ન મુકાય. તાબડતોબ કામ બંધ કરી દેવામાં આવ્યું, પણ 15 દિવસનો ખર્ચો કે જે બિલ થયું એ કોની પાસેથી વસૂલશો? પૈસા ઝાડ ઉપર ઉગે છે? આ સવાલ દેશનો નાગરિક કરે છે, અને અપેક્ષા રાખીએ કે આ ફાઇલ્સમાં તમે જેટલી ચમરબંધીને છોડવાની તત્પરતા દર્શાવો છો, આ ફાઇલ્સના પન્ના ફંફોડશો તો તમારી તત્પરતા ખરેખર સામે આ ઘણી બધી કિસ્સાઓમાં તમે સાબિત